પાલિકા અને પંચાયતની ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા, પરંતુ દાહોદમાં ચૂંટણી પહેલા જ ભારે લાગણી જેવી સ્થિતિ જોવા મળી। ઝરી બુઝુર્ગ ગામે જિલ્લા પંચાયતના મહિલા સભ્યના પતિ માજુ બાબોર પર હુમલો થયો। 15 જેટલા વ્યક્તિઓએ લાકડી અને પથ્થર વડે હુમલો કરતા હાલ તેઓ સારવાર હેઠળ છે। ભાજપના સભ્યો રાત્રે ઝરી બુઝુર્ગ ગામમાં કળશિયા ફળિયામાં બેઠક યોજી, જે બાદ 2 વાહનોમાં 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ માજુ બાબોર પર ઘાતકી હુમલો કર્યાનો આરોપ છે। જોકે માજુ બાબોર સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ભાગી જતા માજુ બાબોરને માથા અને શરીરના અન્ય ભાગે માર મારવામાં આવ્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને એક કાર જપ્ત કરી છે અને માજુ બાબોરની ફરિયાદના આધારે હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા। બે ગુજરી ગાડી 25 જણા હતા। કઈ પાર્ટીના હતા, કોણ હતા? કોંગ્રેસ વાળા। પછી શું કહેતા હતા તમને? એ અમારી ગાડી રોકીને સીધા મારા માં જ કરવા માંડ્યા। તમારી ગાડીમાં તમે કેટલા લોકો હતા? અમારી ગાડીમાં પ્રદીપભાઈ, હું અને ડ્રાઈવર। પછી શું થયું? પછી સાહેબ છે ને આ લોકોએ મને મારી પાડી દો, આવાઈ ગયું ના આવી ગયું, અને મારા ગલામ 2 દોરા હતા। એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો, અને મારું પેલું સત્તું ખરું ને એ 100 ગ્રામનું હતું। મારવા વાળાને ઓળખો છો? હા, મારવા વાળું ઓળખું ના, વિડીયામ છે એ બધા ઓળખું સાહેબ। શું કારણ છે મારવાનું? આ ચૂંટણીના પ્રચારથી। ઝરી બુઝુર્ગ ગામ જે ગરબડા તાલુકામાં આવેલું છે, ત્યાંથી ગાડી પસાર થઈ હતી અને એમના ઉપર હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાગોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એમની સારવાર ચાલુમાં છે। વડોદરા મનપાના સ્થાયી સમિતિના સભ્યોના નિર્ણયને લઈને વિવાદ થયો છે। ઉત્તર ઝોનમાં 10 કરોડ ઇજારો કકડાટ કરી અને ઓપન કરાવાયો હોવાનો દાવો છે। સ્થાયી સમિતિના સભ્ય જાગૃતિ કાકાએ માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ અપાવ્યો હોવાનો દાવો કર્યો। L1 કોન્ટ્રાક્ટર મારુતિ એન્ટરપ્રાઇઝને કામ આપવાના બદલે ઓપન ઇજારો કરી અને 2 કોન્ટ્રાક્ટરોને કામ આપ્યું। જય એન્ટરપ્રાઇઝ અને શ્રીજી ડેવલપર્સને પણ 18.88% ઓછા ભાવે આપ્યું કામ। આ ઓછા ભાવ ભરનાર અને વધુ ભાવ ભરનાર બંને ઇજારદાર કામ કરી શકે તેવી ગોઠવણ કરી હોવાનો પણ દાવો છે। તો સીવીસીની ગાઈડલાઈન પ્રમાણે પ્રશ્ન પૂછાતા જાગૃતિ કાકાએ જણાવ્યું કે કોઈ સીવીસી ગાઈડલાઈનનો ભંગ નથી કરાયો। ચૂંટણીનું વર્ષ છે, માટે નિર્ણય લેવો જરૂરી હતો। હવેથી પેવર બ્લોક, ડ્રેનેજ સહિતના કામોના ઓપન ઇજારા જ કરવામાં આવશે। વાર્ષિક ઇજારાથી ફૂટપાથ, સર્વિસ ટ્રેક, પેવર બ્લોકથી પેવિંગ કરવાના કામે જે 16% ભાવે ટેન્ડર આવ્યું હતું અને 18.88 કરી અને આ ભાવે કોઈ પણ ઇજારા કામ કરી શકે એ પ્રકારનો ઓપન ઇજારો કરવામાં આવે છે। સીબીસી ગાઈડલાઈનનો ભંગ નથી। ઇલેક્શનનું વર્ષ છે, એક જ વ્યક્તિ જો બધી જ જગ્યાએ ભરતા હોય તો આટલા બધા જો વિકાસલક્ષી કામો થતા હોય તો એને ઝડપથી થાય, એના માટે ઓપન ઇજારો કર્યો છે। આજ પછી જે પેવર બ્લોક છે, પથ્થર પેવિંગ છે, બાંકડા છે, ડ્રેનેજ લાઇન છે, એવા કામોના દરેક ઇજારા ઓપન જ થશે। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। કૃષ્ણનગરમાં જ્વેલર્સ સાથે મારામારીનો પ્રયાસ થયો। નિકોલ સરદાર ચોક પાસેનો આ બનાવ, છરી સાથે યુવકે જ્વેલર્સમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। આ તસવીરો જુઓ। પાર્કિંગને લઈને બોલાચાલી થઈ, આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। નિકોલ સરદાર ચોક પાસેનો આ બનાવ, જેમાં જ્વેલર્સ સાથે મારામારીનો આ બનાવ। નિકોલ સરદાર ચોક પાસે છરી સાથે એક યુવકે જ્વેલર્સમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો અને અહીંયા આતંક મચાવ્યો હતો। રાજકોટમાં પેંડા ગેંગના સભ્ય પરેશ બળદા પર ફાયરિંગ કરાયું। ગોંડલ ચોકડી પાસે આવેલ પુનિતનગરમાં આ બનાવ બન્યો। જંગલેશ્વરના તોસીફ અને સોહેલ નામના વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં પરેશને પગના ભાગે ગોળી વાગી હતી। જૂની અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું કારણ સામે આવ્યું। બનાવ સંદર્ભે પોલીસ ઘટના સ્થળે દોડી આવી, ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। પોલીસે ફરિયાદ નોંધવા સહિતની તજવીજ હાથ ધરી છે। પાટણના શંખેશ્વર તાલુકા પંચાયતને લાંછન લાગે તેવી ઘટના સામે આવી। તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કારકુન વિરુદ્ધ ફરિયાદ થઈ છે। મહિલા તલાટીએ આ ફરિયાદ નોંધાવી છે। તાલુકા પંચાયતના કારકુન કેયુરજી ઓઝા વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ। મહિલા તલાટી રજા પર હોવા છતાં કારકુન ફોન કરી ખોટી રીતે હેરાન કરતો હોવાની ફરિયાદ છે। કારકુને મહિલા તલાટીને ફોન કરી અને ધમકી આપ્યાની પણ ફરિયાદ છે। દ્વિઅર્થી સંબંધ રાખવા માંગણી કરી હોવાની પણ ફરિયાદમાં ઉલ્લેખ છે। મહિલા તલાટીએ કારકુન વિરુદ્ધ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપી છે। સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે 2 આરોપીને દોષિત જાહેર કર્યા। 4.5 મહિના અગાઉ નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો। આ ઘટનામાં કુલ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં એક આરોપીનું મૃત્યુ થયું, જ્યારે 2 આરોપીને દોષિત ઠેરવ્યા। બંને આરોપીઓને સોમવારે સજાનું એલાન કરવામાં આવશે। આ કેસ માટે 50 ખાસ અધિકારીઓ અને કર્મચારીઓને પણ ફાળવવામાં આવ્યા હતા।
15 દિવસમાં 3000 પાનાની 4 થી વધુ ફાઇલો કરવામાં 3000 પાનાની ફાઇલો હતી. વિરુદ્ધ બીએનએસની ગેંગરેપની કલમો લાગેલી, પોક્સો એક્ટ હેઠળના તોમતનામું ફરમાવ્યું અને એટ્રોસિટી એક્ટ હેઠળનું તોમતનામું ફરમાવ્યું. ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા શાહેદોની જુબાની લેવામાં આવી. એ ઉપરાંત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા, જેવા કે એફએસએલનો પુરાવો, મેડિકલ એવિડન્સ, પંચનામાનો પુરાવો, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કન્ફેશનનો પુરાવો, આ બધો પુરાવો રજૂ કરવામાં આવ્યો. અને સુરતના સ્પેશિયલ જજ શ્રી વી પરમાર સાહેબે પ્રોસિક્યુશનના પુરાવાને માન્ય રાખ્યો અને આરોપીને આજરોજ કસૂરવાર ઠેરવ્યો. ઓનલાઈન ગેમના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો. ઓનલાઈન ગેમની લતને કારણે યુવકે જીવ ગુમાવ્યો. ઓનલાઈન ગેમમાં 40,000 હારી જતા આપઘાત કરી લીધો. મોરબીમાં 19 વર્ષીય યુવકે આપઘાત કર્યો. યુવકનો આપઘાત શ્રમિક પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું. જુબી લુડો નામની ઓનલાઈન ગેમિંગ એપમાં 40,000 હારી ગયો હતો યુવક. વાંકાનેરમાં સિરામિક ફેક્ટરીમાં તે કામ કરતો હતો. મૃતક મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે. મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત. અકસ્માતમાં 4ના મોત, 8 લોકો ઘાયલ થયા. દાહોદના લીમખેડાના પાલી હાઈવે પર અકસ્માત થયો. ટ્રક અને ટ્રાવેલ વચ્ચે અકસ્માત થયો. રોડ પર ઉભેલી ટ્રકની પાછળથી ટ્રાવેલની ટક્કર થઈ હતી. અંકલેશ્વર, ધોળકા સહિતના પરિવારને અકસ્માત થયો. ઘાયલોને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા. મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા. સુરતના ઉમરપાડામાં ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 3 યુવકના મૃત્યુ થયા. ઉમરપાડાના વાડી ઉમરજર ગામ રોડ પર અકસ્માત થયો. ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. ગંભીર ઇજાના કારણે બાઇક સવાર 3 યુવકોના મૃત્યુ થયા. મૃતક યુવકો સાગબારા તાલુકાના ધવલીવેર ગામના વતની છે. સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરતા યુવકનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરો જુઓ. પૂર ઝડપે બાઇક હંકારી વાહનોને ઓવરટેક કરતો યુવકનો વિડીયો વાયરલ થયો. આ વિડીયો કીમ વિસ્તારનો હોવાનું અનુમાન છે. પોલીસે કડક કાર્યવાહી કરે અને તેને ઝડપી પાડે એવી લોકોની માંગણી છે. બાઇક સ્ટન્ટ કરતા યુવકો જાણે હવે સુધરવાનું નામ જ નથી લઈ રહ્યા, કારણ કે આવા વિડીયો વારંવાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે યુવકો આ પ્રકારે છાકટા બનીને સ્ટન્ટ કરતા દેખાઈ રહ્યા છે. સુરત ટ્રાફિક પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો. હેલ્મેટ પહેર્યા વિના વાહનો હંકારનારા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી. સુરત ટ્રાફિક પોલીસે હેલ્મેટ પહેર્યા વિનાના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લીધી. દંડ ભરવાથી બચવા માટે 2 વ્હીલર વાહન ચાલકો ગલી અને નાકાઓમાંથી પસાર થતા હોય છે, જેથી આવા હેલ્મેટ પહેર્યા વિના વાહન ચાલકોને પકડવા ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી થાય તે હેતુથી સુરત ટ્રાફિક પોલીસે ટેકનોલોજીની મદદથી આવા વાહન ચાલકો પર તવાઈ બોલાવી. હેલ્મેટ ન પહેરનારા ચાલકોના બહાના પણ સામે આવ્યા. એના અનુસંધાને અમે ડ્રોનના માધ્યમથી જે પણ લોકો હેલ્મેટ પહેરવાનું ટાળતા હોય ને કોઈ જગ્યાએ ભાગી જવાનો પ્રયત્ન કરતા હોય અથવા ગલીકૂચીમાં જતા રહેતા હોય અથવા તો દૂરથી એને આઈડેન્ટિફાઈડ કરીને એન્શ્યોર કરી શકાય કે ભાઈ અહીંયા રોકી અને તેમને અમે હેલ્મેટ માટેનું આગ્રહ રાખીએ અને અપીલ કરીએ કે હેલ્મેટ પહેરે. અને આવા લોકો જો બચવાનો પ્રયાસ કરે તો પણ એમને મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય અને મેક્સિમમ લોકો હેલ્મેટ પહેરે, જેથી કરી અને કોઈ પણ સામાન્ય અકસ્માત થાય, પડી જાય તો એમનું રક્ષણ થાય, એમના માથાનું રક્ષણ થાય અને ઓછી ઇન્જરી થાય અને અકસ્માત મોતમાં ઘટાડો થાય. જેથી અમે ડ્રોનના માધ્યમથી તેમજ અમારા જે સીસીટીવી કેમેરા છે એનો પણ ઉપયોગ કર્યો છે કે જેમાં પણ અમે આઈડેન્ટિફાઈડ કરીને જે લોકો હેલ્મેટ નથી પહેર્યા એ લોકોને મેમો આપી અને એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરશું. પહેલો દિવસ છે, કેટલા ટકા લોકો હેલ્મેટ સાથે દેખાઈ રહ્યા છે? લગભગ અમે જોયું 85 થી 80% લોકો એવા હતા કે લગભગ હેલ્મેટ પહેરીને નીકળ્યા છીએ. જે લોકો નથી પહેરી રહ્યા અને કોઈ કારણ આપ્યું છે કે કઈ બીમારી હોય કે અશક્તતા હોય અથવા તો કોઈ પણ હોય એવા કારણોનું પણ અમે જાણી અને અમે એનું એનાલિસિસ કરી અને 100% લોકો હેલ્મેટ પહેરે એ પ્રમાણેનું અમે આગ્રહ રાખી રહ્યા છીએ. બિલકુલ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. દ્રશ્ય જોઈ શકાય છે કે જે પોઈન્ટ ઉપરથી લોકો ભાગવાનો પ્રયાસ કરશે તેમને પકડવા માટે આ પ્રકારના ડ્રોન ઉડાડવામાં આવી રહ્યા છે અને ડ્રોન દ્વારા તેમની ઓળખ કરવામાં આવી રહી છે. જોકે 80% કરતાં વધુ લોકો પહેલે જ દિવસે હેલ્મેટના કાયદાનું અમલીકરણ કરી રહ્યા છે, ત્યારે ચોક્કસ બાકીના 20% લોકો નિયમો પાળે તેને લઈને પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાનું નેટવર્કને સાથે સાથે ડ્રોનની પણ મદદ લેવામાં આવી રહી છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.
મુથુટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો. લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મુથુટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212. વાવડી ગામ પાસે પેટ્રોલ પંપ પર લૂંટ કરી ફરાર આરોપી ઝડપાયા. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક કિશોર સહિત 3ને ઝડપ્યા. બેઝબોલની સ્ટીક, રિક્ષા, મોબાઈલ સહિત 1,21,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. મોરબીમાં તસ્કરે મંદિરને બનાવ્યું નિશાન. હનુમાનજીને પ્રણામ કર્યા બાદ આપ્યો ચોરીને અંજામ. મંદિરમાં મુકુટ અને ચાંદીની ચોરી સીસીટીવીમાં કેદ. બોટાદમાં ગાંધી વડિયા શોપિંગ સેન્ટરમાં વેપારીઓ વચ્ચે મારામારી. લાકડી અને ધોકા વડે મારામારીનો વિડીયો વાયરલ. હુમલામાં પિતા અને 2 પુત્ર સહિત 3ને ગંભીર ઈજા. ઈજાગ્રસ્તો સારવાર હેઠળ. બંને વેપારીઓ કૌટુંબિક સગા હોવાની માહિતી. અમદાવાદમાં પોલીસ પર હુમલો કરનાર 6 આરોપીઓ પર ગુજસટોકનો ગુનો દાખલ. રખિયાલમાં લુખ્ખા તત્વોએ તલવાર સાથે આતંક મચાવી પોલીસ સાથે કરી હતી બબાલ. ઘાતક હથિયારો સાથેનો વિડીયો પણ થયો હતો વાયરલ. દાહોદના ગરબાડામાં બસમાં બબાલ થઈ. 3 લોકોએ બસ ડ્રાઈવરને માર માર્યો. બસમાં જગ્યા ન હોવાથી થઈ બબાલ. ડ્રાઈવરે બસમાં ચડવાની ના પાડતા માથાકૂટ. ઉત્તર પ્રદેશના બલિયામાં માર્ગ અકસ્માત સીસીટીવીમાં કેદ. રસ્તા પર ચાલી રહેલા વૃદ્ધને ટ્રેક્ટર અને ટ્રોલીએ ટક્કર મારી. ઘટના બાદ ટ્રેક્ટર ચાલક ફરાર. ગંભીર રીતે ઘાયલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત. હરિયાણાના યમુનાનગરમાં નશામાં ધૂત કાર ચાલકનો અકસ્માત. ઘટનાના ભયાનક સીસીટીવી સામે આવ્યા. તેજ રફતાર સાથે દોડતી કાર દિવાલ સાથે અથડાઈને પલટી. રસ્તા પર પાર્ક કરેલી બાઇકને ભારે નુકસાન. ભારે જહેમત બાદ 2 યુવકોને કારમાંથી બહાર કઢાયા. કન્યાકુમારીના કરુંગલ નજીક ડમ્પરનો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. તેજ ગતિએ આવતું ડમ્પર વીજપોલ સાથે અથડાયું. સદનસીબે રસ્તા પર અન્ય વાહનો ન હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી. મધ્યપ્રદેશના જબલપુરમાં રેલના શોખીન બસ ડ્રાઈવરનો વિડીયો વાયરલ. બસ ચલાવતી વખતે જોઈ રહ્યો હતો રેલ. બસમાં 20 થી 25 બ્રેક બાદ રાજકોટથી મહત્વપૂર્ણ ખબર આવી રહી છે. રાજકોટ મેયર નયનાબેન પેઢડિયાનો યુ-ટર્ન. કહ્યું, ફાયર ઓફિસર અમિત દવેએ લેખિતમાં પોતાની ભૂલ સ્વીકારી. અમારી વચ્ચે કોઈ બંદૂક નથી. તેમણે વધુમાં કહ્યું, પાટીદાર સમાજ સાથે મારા આ મુદ્દાને જોડવામાં ન આવે. પાટીદાર સમાજ મોટો સમાજ છે અને સમજુ સમાજ છે. પાટીદાર સમાજમાંથી છું એટલા માટે પાર્ટીએ મને મેયરનું પદ આપ્યું છે. આ મુદ્દામાં પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. સમાજને આમાં એક ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યો છે. મારા મનમાં પણ આવું કાંઈ છે નહીં. અને જ્યારે પણ હું જાહેર જીવનમાં સંકળાયેલી હતી અને અત્યારે પણ સંકળાયેલી છું તો પહેલેથી હું પાટીદાર છું. પણ મને આમાં એવું લાગે છે કે સમાજને ખોટી રીતે દોરવણી આમાં થતી હોય તેવું મને લાગે છે. રાજકોટ મેયરના ગાડી વિવાદ મામલે કોંગ્રેસના કોર્પોરેટર બસરામ સાગઠિયાની એન્ટ્રી. કહ્યું, નાણાં વિભાગના આદેશ પ્રમાણે રાજકોટ મનપામાં વાહનના ભાડામાં સુધારો કરાયો છે. નવા સુધારા પ્રમાણે કારના કિલોમીટર દીઠ 10 રૂપિયા રાજ્ય સરકારે નક્કી કર્યા છે. કમિશનર અમિત અરોરાએ આ ઠરાવ કર્યો છે. તેમણે કહ્યું, મેયર જે બોલ્યા છે તેમાં મેયર સાચા છે, તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જે 2 રૂપિયા ચાર્જ બોલ્યા છે તે તદ્દન ખોટો છે. નિયમ મુજબ મેયર પરિવારના સભ્યો સાથે વાહન લઈ જઈ શકે છે. પરિવાર સિવાય તેઓ કોઈને પણ લઈ જઈ શકતા નથી. રાજકોટના મેયરશ્રી જે બોલ્યા છે એ સાચું છે. અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે 2 રૂપિયાની વાત કરીને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે એસટી વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર મુસાફરો માટે પિકઅપ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું, પરંતુ પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ આપવાનું જાણે તંત્ર ભૂલી ગયું છે. કારણ કે હાઈવે પર બનાવવામાં આવેલ આ પિકઅપ સ્ટેન્ડમાં મુસાફરો માટે બેસવાની તો વ્યવસ્થા જ નથી. પીવાનું શુદ્ધ પાણી કે શૌચાલય તો છે જ નહીં. શૌચાલયની સુવિધાઓના અભાવના કારણે ખાસ તો મહિલા મુસાફરોને ક્ષોભજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. હાઈવે પર ખુલ્લા આકાશ નીચે મુસાફરોને બસની રાહ જોવાની નોબત આવે છે. આ મામલે તંત્રને રજૂઆત કરાઈ છે, છતાં લોકોની રજૂઆત તંત્રના બહેરા કાન સુધી પહોંચી નથી રહી એવું દેખાઈ રહ્યું છે. એક તરફ સરકાર યાત્રાધામ બોર્ડ અંતર્ગત યાત્રાધામોના કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરતી હોવાની વાતો કરે છે અને બીજી તરફ ચોટીલા જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામમાં હાઈવે પર પિકઅપ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓ પણ આપી નથી રહી. સૌરાષ્ટ્રની અંદર જ્યારે નેશનલ હાઈવે નીકળતો હોય એ ચોટીલા સૌરાષ્ટ્રનું પ્રવેશદ્વાર હોવા છતાં
સરકાર દ્વારા અહીં ચોટીલા યાત્રાધામની અંદર જ્યારે પિકઅપ સ્ટેન્ડો બનાવવામાં આવ્યા છે, આપ પણ જોઈ રહ્યા છો અને ગુજરાતની જનતા પણ જોઈ રહી છે. પૂનમ અને જ્યારે અમારા વાર તહેવાર આવે, જન્માષ્ટમી આવે, નવરાત્રી આવે માતાજીની, ત્યારે અસંખ્ય યાત્રિકો આવતા હોય છે, પણ સરકાર દ્વારા સુવિધાના નામે અહીંયા મીંડું છે, આપ પણ જોઈ રહ્યા છો. કોઈ પાણીની વ્યવસ્થા નથી. અહીંયા કોઈ યાત્રિકો આવે ચામુંડામાના દર્શન કરવા માટે તો બાથરૂમ નથી, ટોયલેટ નથી, અને એટલી બધી તકલીફો પડે છે બહેનોને કે ભાઈઓને. અને તાત્કાલિક વ્યવસ્થા કરવા માટે સરકારને વિનંતી કરું છું. ગાંધીનગરના હોટલ લીલા ખાતે એક દિવસીય સી ગ્લોબલ કેસ્ટોર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો. આ કોન્ફરન્સમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા. સંશોધનને લગતા એવોર્ડ એનાયત થયા હતા અને કેસ્ટોર ઓઇલ સપ્લાય ચેઇન અને સંશોધન પર કોન્ફરન્સમાં ચર્ચા થઈ. સી ગ્લોબલ કેસ્ટોર કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કર્યું હતું. ગુજરાતે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં હરણફાળ ભરી છે, ગ્રામીણ અર્થતંત્રને સક્ષમ બનાવ્યું છે. એરંડામાં ઉત્પાદનમાં ગુજરાત અગ્રીમ રાજ્ય છે. ઓગણીસો 63 થી કાર્યરત આ એસોસિએશન 875 સભ્યો અને લગભગ 30 મિલિયન ટન ક્ષમતા ધરાવતા 350 જેટલા પ્લાન્ટ કાર્યરત છે. ત્યારે આજે 23મી ગ્લોબલ ક્લસ્ટર કોન્ફરન્સના ઉદઘાટન પ્રસંગે ગુજરાતની ધરતી ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બજારમાંથી ઘી ખરીદો તો ચેક કરીને જ લેજો. પાટણમાં વધુ એક વખત શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો. 3 દરવાજા નજીક સાંકડી શેરીમાં ગોડાઉનમાંથી શંકાસ્પદ ઘી ઝડપાયું. મોદી ભાવેશ જેસંગભાઈના ગોડાઉનમાંથી જથ્થો ઝડપાયો. પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે સફળ રેડ કરી અને તમામ મુદ્દામાલ સીઝ કર્યો. એફએસએલ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે. ઘીમાં હળદર, ક્રૂડ ઓઇલ અને કલર મિલાવી ભેળસેળ કરવામાં આવતી હોવાની પ્રાથમિક માહિતી છે. આશરે 1059 કિલો ઘી, 86 કિલો તેલ અને કુલ 6.59 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે.